નમસ્કાર મિત્રો, આજની મુલાકાતની અંદર મારી સાથે છે જીતેન્દ્રભાઈ પાંડે, જેઓ અત્યારે બારડોલી એસબીઆર સ્કૂલના માલિક છે, ટ્રસ્ટી છે પોતે, અને ખૂબ સરસ એમણે સાયન્સ સ્કૂલ બનાવેલી છે. તો આજે એમની મુલાકાત ગોઠવી છે. જીતેન્દ્રભાઈ, મારી ચેનલ પર આપનું સ્વાગત છે. નમસ્કાર સર. નમસ્કાર. હવે પહેલો સવાલ કે આ સ્કૂલ તમે જ્યારે શરૂ કરી તે પહેલાંનું તમારું બેકગ્રાઉન્ડની થોડીક વાત કરો કે આ સ્કૂલ બનાવવાનો મતલબ શરૂ કરવાનો તમને વિચાર કેવી રીતના આવ્યો અને તમારું એજ્યુકેશન ક્યાંથી તમે પૂરું કર્યું ને એની બેકગ્રાઉન્ડની થોડી વાત કરો. સર, જો હું મારા વિશે પર્સનલી વાત કરું તો મારું બોર્ન એન્ડ બ્રોટઅપ, જેને કહી શકાય કે જન્મભૂમિ અને કર્મભૂમિ આપણી ગરવી ગુજરાત જ છે. અને 12થના સ્કૂલિંગ પછી મેં એન્જિનિયરિંગ માટે ઇન્દોર મારે જવાનું થયું, અને એન્જિનિયરિંગ પછી ત્યાંથી હૈદરાબાદ, અને ત્યાર પછી ફર્ધર સ્ટડી માટે સિટી ઓફ બ્રિસ્ટલ કોલેજ લંડન મારે આગળ ભણવા માટે જવાનું હતું. પરંતુ એક કહી શકાય કે ગુજરાતની અંદર ખાસ કરીને એક લાગણી વધારે જે જોવા મળે છે. તો મારા પિતાશ્રી તેમને થોડુંક એવું હતું કે ઓલરેડી દીકરાને ઇન્દોર, હૈદરાબાદ સ્ટડી માટે મોકલાયા, તો હવે સિટી ઓફ બ્રિસ્ટલ કોલેજ લંડન નથી મોકલવું. એટલે મને એવું કીધું કે નહીં દીકરા, તું અહીંયા જ મતલબ ઇન્ડિયાની અંદર જ રહીને આગળનું સ્ટડી કે જોબ જે કરવું હોય તો આપણે આગળ કરી શકાય. તો મેં કીધું ઓકે. અને ત્યારબાદ મેં એકચ્યુઅલી એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ AME એરોપ્લેનનું જે સ્ટડી આવે તે મેં કર્યું છે. તો એની અંદર કેવું હતું કે મારી જોબ જે અવેલેબલ થવાની હતી, તો એની અંદર થોડોક ટાઈમિંગ બાકી હતો મારા સ્ટડી પછી. લગભગ મે બી 6 to 8 મંથ્સનો ટાઈમ હતો કે મને જે જોબ ફાઇનલાઇઝ થાય. તો ટિલ દેન આઈ વોઝ એટ હોમ. ત્યાં સુધી હું મારા ઘરે હતો. તો ઓલરેડી મારા ઘરે મારા બેનના ઘણા બધા વર્ષોથી ટ્યુશન ચાલતા જ હતા. તો મેં પણ એક, કેમ કે મને ટીચિંગ બહુ પહેલેથી એક ટીચિંગ એક પેશન હતું, શોખ હતો, તો આઈ જસ્ટ ટ્રાઈડ વિથ દેટ. અને લગભગ એક બહુ એક ન્યૂ ચેન્જ, એક નવો દિશા પણ મળી મને, પણ જે બહુ આનંદ થયો, કેમ કે ઓલરેડી પેશન તો હતું જ. અને ઓલરેડી જે મારા સિસ્ટરના ક્લાસીસ ચાલતા હતા ગુજરાતી મીડિયમના, એન્ડ આઈ સ્ટાર્ટેડ વિથ ઇંગ્લિશ મીડિયમ. ઇટ વોઝ લાઈક હું ચાલી નીકળ્યા મારા ક્લાસીસ, અને પછી એક બહુ સરસ સેટઅપ થઈ ગયું. અને જ્યારે મારો ટ્યુશન ક્લાસીસનો સેટઅપ થઈ ગયા બાદ એવું હતું કે ત્યાર પછી મને જોબની, જે મારા ફિલ્ડની જોબ હતી તેની ઓફર આવી. તો અનફોર્ચ્યુનેટલી મારે એ વસ્તુને કેમકે મારું અહીંયા સેટઅપ બહુ સરસ થઈ ગયું. તો ડેડી ને મમ્મીને એવું કહેવું હતું કે અલ્ટિમેટલી તારી મતલબ પેશન છે, તને ટીચિંગ ગમે જ છે અને તું અમારી સાથે જ રહેશે, તો અમારી એવી ઈચ્છા છે, અમે ફાઇનલી તારા પર છોડીએ, તારે જવું હોય તો પણ, અને તું અમારી સાથે રહે તો અમને જરાક એ વસ્તુ વધારે ગમશે. અને હું પહેલેથી માતા પિતાને ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપું છું. અને બસ એ જ પછી મેં મનમાં વિચાર્યું કે મારે મમ્મી ડેડી સાથે રહેવું છે. અને પછી મેં એજ્યુકેશનની અંદર આગળ વધ્યો. ક્લાસીસ, મારા ટ્યુશન ક્લાસીસ જ્યારે મારા ઓલરેડી ચાલતા હતા ત્યારે ઘણા સરસ અને ઇંગ્લિશ મીડિયમના, જે મેં તમને કીધા, વેલ સેટ અને વેલ એસ્ટાબ્લિશ્ડ ક્લાસીસ હતા. ત્યારબાદ પછી મેં એ ક્લાસીસને લાઈક પેરેન્ટ્સના સપોર્ટથી અને જે સ્ટુડન્ટ્સ લોકોના ફીડબેક હતા એનાથી એક હિંમત કરીને અને પછી આપણે એને સ્કૂલમાં કન્વર્ટ કર્યા. તો અલ્ટિમેટલી પછી દાદાની અને માતાની દયાથી આપણે ટ્યુશન ક્લાસીસના સ્કૂલમાં આપણે કન્વર્ટ કરી શકીએ. બરાબર છે. હવે ટ્યુશન ક્લાસની વાત કરી તો કેટલા વર્ષ ચલાવ્યા અને કેટલા સ્ટુડન્ટ આવતા હતા તમારી પાસે? ટ્યુશન ક્લાસની અગર વાત કરું તો સર લગભગ 7 વર્ષની આજુબાજુ લગભગ મારા ક્લાસીસમાં ચલાવ્યા. અને ઇનિશિયલ ફેઝ જો કદાચ 1-2 વર્ષ કાઢીએ તો બાકી તો 5 વર્ષ તો ફૂલ ફ્લેજ મેં ચલાવ્યા. અને લગભગ જ્યારે મેં વાઇન્ડ અપ કર્યા ટ્યુશન, તો મારી પાસે 250ની અરાઉન્ડની સ્ટ્રેન્થ હતી, મોર દેન 200. અને મારા ટ્યુશનમાં મેં બીજા ટીચર્સ પણ અપોઇન્ટ કર્યા હતા, જે લોકો અલગ અલગ સબ્જેક્ટ ભણાવતા હતા. એ રીતે સર. અચ્છા. ઓકે. હવે ટ્યુશન ક્લાસ ચલાવવું અને સ્કૂલ ચલાવવી, બેમાં બહુ આસમાન જમીનનો ફરક છે. બહુ ફરક. બરાબર છે. ખૂબ ફરક. કારણ કે પેલામાં તો ટ્યુશન ક્લાસમાં ફી લઈને તમારા સ્ટુડન્ટ, તમારું કોઈ મતલબ એની અંદર બિલકુલ ફાઇનાન્શિયલ જવાબદારી પણ નથી આવતી. જ્યારે આની અંદર તો તમારા A to Z તમારા માથે બહુ મોટી એક જવાબદારી આવી જાય. અને આ જ્યારે સ્કૂલ શરૂ કરો તો એની સાથે કોમ્પિટિશન પણ બહુ નડે. તો જ્યારે સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય ઓલરેડી લેવાઈ ગયો, ત્યાર પછી કંઈક રિસર્ચ કર્યું ખરું કે આ કેવી રીતના ચાલશે આ સ્કૂલ?
હા સર, એટલે એ તમે જે કીધું ખરેખર બહુ યથાર્થ છે કે ટ્યુશન ને સ્કૂલ બહુ જમીન આસમાનનો ડિફરન્સ છે, ઘણો જમીન આસમાનનો. કારણ કે ટ્યુશન એક સર ચોક એન્ડ ટોક પેટર્ન પર ચાલે, એની અંદર ધ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઓલમોસ્ટ ઝીરો. ઓકે, અને કદાચ એવું આપણે એમ કહી શકીએ કે ઇન્કમ ઇઝ 100%. અને સ્કૂલનો કન્સેપ્ટ બહુ જ ડિફરન્ટ છે સર, બહુ જ ડિફરન્ટ મીન્સ કે યુ હેવ ટુ થિંક અબાઉટ એવરીથિંગ, અબાઉટ ઈચ એન્ડ એવરી કોર્નર. એટલી બધી માઇક્રો લેવલ પર એની અંદર વર્ક કરવાનું હોય, એટલે ઓનલી ટીચિંગ આની અંદર મેટર નથી. અલોંગ વિથ ટીચિંગ દેર આર સો મેની થિંગ્સ કે જેની અંદર આપણે બધું વિચારવાનું હોય. અને જ્યારે મેં આ સ્કૂલનું પ્લાનિંગ કર્યું તો સર એની અંદર કંઈ એ રીતનું હતું, હા ડેફિનેટલી કોમ્પિટિશન્સ વગેરે બધું ઓકે ફાઇન, ઇટ ઇઝ ધેર, બટ મેં એક કોમ્પિટિશન હોય અને કોમ્પિટિશન મને મળશે કે નડશે એ વિચાર જ મેં એકચ્યુઅલી આ સ્કૂલ સેટઅપ કરતાં પહેલાં નથી કર્યો. એનું કારણ એટલા માટે કે કોમ્પિટિશન વર્ડ નોર્મલી બે સ્ટુડન્ટ્સ લોકોના રિઝલ્ટ વચ્ચે, બે બિઝનેસમેનના એ લોકોના બિઝનેસના ગ્રાફ વચ્ચે થતો હોય. તો આમાં કેવું હતું કે જો કદાચ મારે ખરેખર એ વસ્તુ વિચારવાનો વિષય હતો તો હું 1 થી 10ની સ્કૂલ કરતે કે જેની અંદર મને ઘણા બધા સ્ટુડન્ટ્સ મળતે, ઘણી બધી ઇન્કમ થતે, અને તે સમયે કદાચ મારે વિચારવું પડતે કે કઈ કઈ સ્કૂલ્સ છે કે જે મને કદાચ કોમ્પિટિશનમાં આવી શકે. પણ મેં જે વસ્તુ આ શરૂ કરીને સર એક સાયન્સ કન્સેપ્ટ સ્કૂલ છે. તો સાયન્સ કન્સેપ્ટ સ્કૂલ, કદાચ હું રોંગ નહીં હોઉં તો સર કદાચ આખા સાઉથ ગુજરાતની અંદર કદાચ મારી જ સ્કૂલ છે કે જે ફર્સ્ટ સાયન્સ કન્સેપ્ટ સ્કૂલ હશે. સાયન્સ ચલાવવું અલગ છે અને સાયન્સ કન્સેપ્ટ સ્કૂલ હોવું અલગ છે. એકચ્યુઅલી આ એક US બેઝડ કન્સેપ્ટ છે સર, કે જેની અંદર નોર્મલી એકચ્યુઅલ આ એક કડવી હકીકત છે, કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ માત્ર ને માત્ર જે સ્ટડી કરવામાં આવે તેને બાયહાર્ટ કરો, લખો અને રિઝલ્ટ લાવો, આ એક પેટર્ન આજે થઈ ચૂકેલી છે. બટ ફોરેનની અંદર બહુ ડિફરન્ટ છે સર. યુએસની અંદર તમે જો US સ્ટડી કે એજ્યુકેશન જે છે એની અંદર પ્રેક્ટિકલ પર ફોકસ કરવામાં આવે. હવે જે નવી એજ્યુકેશન પોલિસી આવવા જઈ રહી છે આપણા ઇન્ડિયાની અંદર, એની અંદર એ વસ્તુનું ઇન્વોલ્વમેન્ટ લાવવામાં આવતું છે ધીરે ધીરે. તો મેં જ્યારે આ સ્કૂલ કરી સર તેની અંદર હાલ ફિલહાલ પણ મારી સ્કૂલની અંદર જે રિઝલ્ટ રેડી થાય કે અમે જે ટ્રેન કરીએ છીએ સ્ટુડન્ટ્સને, એના 2 પાર્ટ છે સર. એક એકેડેમિક અને સેકન્ડ નોલેજ. મીન્સ કે જેટલું એકેડેમિક પર ધ્યાન આપવામાં આવે સર, એટલું જ અમારું ફોકસ નોલેજ પર પણ છે. કે સ્ટુડન્ટ પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ, જેટલું થિયરિટિકલ સાઉન્ડ છે એટલું જ પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ અને નોલેજ વાઇઝ એટલું સાઉન્ડ હોવું જોઈએ. સર નોર્મલી 11th and 12th સાયન્સનો મતલબ એવું થતો હોય છે કે ખૂબ વાંચો, ખૂબ વંચાવો, રિઝલ્ટ લાવો, ટકા લાવો. આની અંદર સર તમે 11thની અંદર અમારી એ રીતની પેટર્ન છે, જો નોર્મલી બીજી સ્કૂલ એ રીતે ફોલો કરે. 11th એટલે ઓછું ભણાવો, નહીં ભણાવો, પ્રેક્ટિકલ કરાવો, નહીં કરાવો, કેમ કે 11th આપણા હાથમાં છે તો બધું ચાલી જાય. અમારી પેટર્ન સર એને કરતાં કમ્પ્લીટ ઇનવર્ટ છે, ઊંધી છે. 11th મીન્સ એ લોકોને સ્ટુડન્ટ્સને ડબલ ટ્રેન કરો, મેક્સિમમ નોલેજ આપો, સ્ટડી તો ખરું જ પણ નોલેજ વાઇઝ. ફોર એક્ઝામ્પલ સર અમારા સ્ટુડન્ટ્સ લોકોને 11thની અંદર ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ થાય જે નોર્મલી સ્કૂલમાં નથી થતી, એ કોલેજ લેવલ પર થતી હોય. એ લોકોના સેમિનાર્સ થાય સર, ગેસ્ટ લેક્ચર્સ થાય કે એક્સપર્ટ લેક્ચર્સ થાય, મેડિકલ ચેકઅપ થાય, આ બધી વસ્તુની ઇન્વોલ્વમેન્ટ છે સર. મોર ઓવર અગર જો તમને વાત કરું સર તો એમને પ્રોજેક્ટ્સ આપવામાં આવે 11thની અંદર. તો એ પ્રોજેક્ટ્સ સર એ લોકોને જે આપવામાં આવે, એમનું જે ડિક્લેરેશન હોય, એલોકેશન, સબમિશન, એની સર બહુ ડિટેલ્ડ પ્રોસેસ છે. અને એ જ્યારે પ્રોસેસમાંથી સ્ટુડન્ટ પાસ થાય સર તો એટલા ડિટેલ લેવલનું છે કે સર એ કદાચ NIT કે IIT લેવલમાં જે સબમિશન થતું હોય એ સબમિશન અહીંયા થાય, એટલે સ્ટુડન્ટ અહીંયા જ ટ્રેન થઈ જાય તો ત્યાં એને તકલીફ ના આવે. સેકન્ડ અમારા વાઇવા જે થાય સર, લાઈક જ્યારે એમના વાઇવા થતા હોય તો લાઈક હાઉ ટુ એન્ટર, હાઉ ટુ વોક, હાઉ ટુ સીટ, હાઉ ટુ સ્પીક, એવરીથિંગ. ઇફ યુ નો હાઉ ટુ આન્સર, ઇફ યુ ડોન્ટ નો ધ આન્સર, હાઉ ટુ આન્સર, આ બધી જ વસ્તુની અમે સર અહીંયા ટ્રેનિંગ આપીએ. તો જેથી એ વસ્તુ એમને MBBS આગળ જતા UPSC એ બધી જ જગ્યાએ વસ્તુ કામ લાગે. અને જ્યારે કમિંગ ટુ 12thની આપણે વાત કરીએ તો 12thની અંદર નો ડાઉટ અમે 12thની અંદર એમને, કેમ કે ઓલરેડી અમે 11thની અંદર નોલેજને બધું જ આપી ચૂક્યા, તો 12thની અંદર દરેક સ્ટડી જે છે એને કઈ રીતે રિવિઝન્સ વધારે અપાય, કઈ રીતે રાઇટિંગ વધારે પ્રેક્ટિસ થાય અને ફાઇનલી પેપર રાઇટિંગ કરીને મેક્સિમમ રિઝલ્ટ કઈ રીતે લાવી શકાય, એ રીતની અમારી એકચ્યુઅલી 11th અને 12thની બંને પેટર્ન એકદમ ડિફરન્ટ છે. કહેવા માટે 11th-12th સાયન્સ, બટ વી આર હેવિંગ વેરી ડિફરન્ટ પેટર્ન ફોર 11th એન્ડ ફોર 12th. એન્ડ દેટ્સ ધ એક્ઝેક્ટ રીઝન કે 11thના જે અમારા સ્ટુડન્ટ્સ છે સર, એ લોકોને આટલું બધું નોલેજ મળ્યા પછી જો 12thની આપણે વાત કરીએ તો સર એ લોકો 11thની અંદર નોલેજ લીધા પછી 12thની અંદર એટલું સરસ સ્ટડી કરીને બેસ્ટ રિઝલ્ટ એ લોકો સ્કોર કરી શકતા છે. અને તો જ આજે લાઈક આટલા શોર્ટ સ્પાન ઓફ ટાઈમની અંદર આપણે કન્સિડર કરી શકીએ, જો બહુ ઓછો ટાઈમ કહેવાય, કે જેની અંદર બારડોલી અને બારડોલીની આજુબાજુના એરિયાની અંદર અમારી સ્કૂલ ફર્સ્ટ આવી છે, હા રેન્કમાં આવી છે સર. યસ, થેન્ક યુ સર, થેન્ક યુ.
હવે હિતેન્દ્રભાઈ, બહુ અગત્યનો સવાલ કે એવું કહેવાય છે કે તમે કોઈ પણ બિઝનેસમાં એન્ટર થાઓ તો એના માટે તમારી પાસે નોલેજ, એક્સપિરિયન્સ આ બધું હોવું જોઈએ. યસ સર, યસ. ઓલરેડી તમારી પાસે એક્સપિરિયન્સ હતો ટીચિંગ લાઈનનો. યસ સર. પણ જે બિઝનેસનો એક્સપિરિયન્સ જોઈએ તે ઝીરો હતો. બિલકુલ. બરાબર. અને હું તમને કહું કે આપણે ગુજરાતની અંદર જેટલી પણ સ્કૂલ કોલેજો, જે પ્રાઇવેટ સ્કૂલ કોલેજો શરૂ થાય છે એની અંદર મેઇન પર્પઝ બિઝનેસનો પણ હોય છે. કારણ કે આટલું મોટું લાંબુ ચોડું ઇન્વેસ્ટમેન્ટ કરે કોઈ પણ વ્યક્તિ, બરાબર, 1-2 કરોડ 5 કરોડ, તો એની અંદર પૈસા બી કમાવાનો સ્કોપ હોય તો જ એ કરે, બાકી નહીં કરી શકે. હવે મેં આ તમારી સ્કૂલની વિઝિટ કરી તો મને એવું લાગ્યું કે આની અંદર તમે કમાવા કરતાં ગુમાવો વધારે છો. બિલકુલ. બરાબર છે. તો તમને કદાચ એક શબ્દ કહીશ તો ખોટો નહીં લાગે. તો ઘણા બધા મેં જોયા બિઝનેસમેન, તો તમે બિઝનેસમેનની કેટેગરીમાં નથી આવતા. બિલકુલ નથી. તો એના વિશે કંઈક વાત કરો કે તમારા મગજની અંદર આ સ્કૂલ ચલાવવાનો કોન્સેપ્ટ કયા પ્રકારનો છે અને તમે આને બિઝનેસ ગણો છો કે પવિત્ર વ્યવસાય ગણો છો? બિલકુલ સર. હવે આની અંદર જો હું વાત કરું તો સર, મારા મોટા ભાઈ જે ખરા એ ખરેખર થોરો અને પાકા બિઝનેસમેન છે. એ બહુ ક્લિયર વાત છે, કારણ કે ઓલરેડી એમનો હાઈવે પ્રોજેક્ટ ને બીજા બિઝનેસ પણ છે. અને મારા ભાઈનું હંમેશા મને એક સ્ટેટમેન્ટ રહી છે કે તું બિઝનેસમાં ઝીરો છે, અને હું એ માનું જ છું અને એ હકીકત છે. આજની ડેટમાં પણ સર એવા પણ સ્ટુડન્ટ્સ મારી પાસે છે, એવા સ્ટુડન્ટ્સની એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જે હાલ ફિલહાલ 11th આખું સ્ટડી કમ્પ્લીટ થઈ ગયા પછી 12થના ફાઇનલ ફેઝમાં છે ને એમની ફર્સ્ટ ડેથી લઈને આજ સુધીની કમ્પ્લીટ 2 વર્ષની ફીસ બાકી છે. પણ મેં આજ સુધી એ બાબતે કોઈ દિવસ, આજની વાત નથી કરતો, હર હંમેશની વાત કરું. આ મારા એક, મેં કીધું તેમ બિઝનેસની અંદર હું એક કાચો છું. બીજી સર હું તમને એક વાત કરું, જે તમે મને કીધું કે ડેફિનેટલી દરેક કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે એવું કંઈક બનાવતા હોય તો એક ફાઇનાન્શિયલ પાર્ટ વિશે હંમેશા વિચારતો હોય. મારે થોડુંક એ બાબતે વિચારવાનું એટલા માટે નથી થયું સર. એનું કારણ એ છે કે મારી પાસે કશે ને કશે બેકઅપ કે બેક સપોર્ટ મારા ભાઈનો હર હંમેશ રહ્યો અને હાલમાં છે. અને ઇવન મારી સ્કૂલનું ફાઇનાન્શિયલ પાર્ટ ભાઈ જ સાચવે છે. હું ખાલી એકેડેમિક જ જોઉં છું એમ. બીજી એક વસ્તુ સર કે આની અંદર કેટલું મારું ફાઇનાન્શિયલ ઇન્વોલ્વમેન્ટ મેં રાખ્યું એ ત્યારે જ ખ્યાલ આવી જાય સર કે તમે સ્કૂલની વિઝિટ કરી, તમે જોઈ શકો આ એન્ડથી આ એન્ડ સુધી સર 25,000 સ્ક્વેર ફીટના એરિયાની અંદર જો સર હું ખાલી 8 ક્લાસરૂમ બનાવતો હોઉં તો એની અંદર ખ્યાલ આવી જાય કે સપોઝ આની અંદર જો મારે બિઝનેસ ડીલ કે બિઝનેસના હિસાબે વિચારવું હોય તો 8ની જગ્યાએ 18 કે 28 ક્લાસ હોય સર. એ ક્લિયર છે. મારા ક્લાસરૂમની જે સાઇઝ છે દરેકને જસ્ટિફાઈ મેં કરી છે. ઇન્ડિવિજ્યુઅલ લેબ અને દરેક લેબની સાઇઝ બધી જ વસ્તુને મેં જસ્ટિફાઈ કરી છે સર. લગભગ અતિશયોક્તિ નહીં કહી શકાય કે મેં 11th અને 12thના સ્ટુડન્ટ્સને જે જરૂરી છે અને એટલીસ્ટ જે કમ્પલસરી એમને મળવું જ જોઈએ એ મળી રહે એ વસ્તુની બધી વ્યવસ્થા મેં આમાં કરી છે. એટલે મેં જ્યારે આ સ્કૂલનું કન્સ્ટ્રક્શન એમ કહી શકું કે ઓન પેપર પણ જ્યારે સર પ્લાન કર્યો તે પ્લાન બહુ ક્લિયર હતો કે મારે ધી બેસ્ટ કરવું છે. એટલે મેં તમને કીધું તે પ્રમાણે 18 નથી, ઓનલી 8 ક્લાસ. 8 ક્લાસની સ્કૂલ કદાચ કોઈને કહે તો કદાચ બિલીવ નહીં કરે. યસ સર. એ પહેલેથી ધ્યાનમાં જ છે સર. યસ. હવે જે યંગ બિઝનેસમેન છે, જે કોઈ પણ બિઝનેસમાં એ કામ કરે છે, તો એના વિશે કંઈક મેસેજ આપવા માંગો છો કે તમારે ક્વોલિટી બેઝ તમારે બિઝનેસ કરવો જોઈએ કે ક્વોન્ટિટી બેઝ? તમે શું માનો છો? સર એકચ્યુઅલી ડિપેન્ડ કરે કે સપોઝ હવે જો યંગ બિઝનેસમેનની કે જે કોઈ યંગ પર્સન જે છે જેમણે ખરેખર એક્સ્ટ્રાઓર્ડિનરી લેવલ પર બહાર નીકળીને આવવું છે, તો સર એમના પર ડિપેન્ડ કરે કે એ લોકોની થોટ પ્રોસેસ કઈ રીતની છે. ઘણા વ્યક્તિની એવી થોટ પ્રોસેસ હોય કે મની મેકિંગ ઇઝ ધ મેઇન એઇમ, કે ભાઈ બસ મની મીન્સ એમાંથી નીકળવા જોઈએ, પૈસા મળવા જોઈએ. અને કદાચ એ જ એ લોકોના માટે સેટિસ્ફેક્શનનું લેવલ હોઈ શકે. અને કદાચ એટલે મારું જે પોતાનું અંગત મંતવ્ય છે, માનવું છે, કદાચ મારા ટાઈપની કોઈક વ્યક્તિ હોય તો હું એવી વ્યક્તિને હું કદાચ કહી શકું કે લગભગ જે મનને સંતોષ આપે ને સેટિસ્ફેક્શન આપે એ રીતના કદાચ 10ની તો 5, પણ ભલે 10 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા આપણને મળે પણ એ 5 રૂપિયા વિથ સંતોષ વિથ સેટિસ્ફેક્શન આપણને મળેલો હોય સર, એ બહુ જરૂરી છે. અને કદાચ કોઈકની ડેફિનેશનમાં, કેમ કે બિઝનેસનો મતલબ કે કોઈના પણ એક મની મેકિંગ, કે જો આ વ્યક્તિ તો આમાં 5 જ રૂપિયા કમાય, એની સામે મેં 10 રૂપિયા કમાયો, પણ કદાચ હોઈ શકે કે 5 રૂપિયા કમાવાળો વ્યક્તિ એના ફેમિલીને એટલો જ ટાઈમ આપી શકતો હોય, અચ્છા પોતાની જાતને પણ એટલો જ ટાઈમ આપી શકતો હોય, એટલો સેટિસ્ફાઈડ હોય અને એ પોતાના મન, તન અને ધનથી એકદમ ખુશ અને તંદુરસ્ત હોય. અને કદાચ 10 રૂપિયા કમાવાળો વ્યક્તિ સવાર બપોર સાંજ 3 ટાઈમ દવા પણ
રહેતો હોય તો બધાની વ્યાખ્યા કદાચ અલગ અલગ હોઈ શકે એમ. મારું માનવું છે કે બિઝનેસ પૈસાથી નહીં કેલ્ક્યુલેટ થાય. બિઝનેસની અંદર તમારું ફેમિલી એવરીથિંગ ઇઝ ઇન્વોલ્વ. લાઈક સાચા બિઝનેસમેન તો હું એને જ માનું કે જેની અંદર તમે તમારું પરિવાર, સોસાયટી, સમાજ અને દેશ બધી વસ્તુને જો તમે સાંકળીને લઈને ચાલો તો તમે ખરા બિઝનેસમેન છો અને સાચા અને મોટા બિઝનેસમેન છો. બરાબર છે. હવે દરેક વસ્તુમાં એવું કહેવાય છે કે કોઈ પણ બિઝનેસ હોય કે તમારું કોઈ પણ તમે જોબ કરતા હોય અથવા કોઈ પણ પ્રકારનું કામ કરતા હોય પૈસા કમાવા માટે ખાસ કરીને, તો દરેક વ્યક્તિના કે દરેક બિઝનેસના એથિક્સ હોય છે. તમારા શું એથિક્સ છે? સર, આના માટે હું જે અમારી ફિલ્ડ છે તેના રેફરન્સથી જ હું કહીશ કે પર્સનલ એથિક્સ એક અલગ વસ્તુ હોય છે અને એક પ્રોફેશન. તો પ્રોફેશન હું એ એથિક્સ બાબતે જો હું કહીશ તો મારા સ્ટુડન્ટ્સ કે મારા પેરેન્ટ્સ, મારો સ્ટાફ, જે ફેકલ્ટી, જે ટીચિંગ એન્ડ નોન ટીચિંગ બંનેની વાત કરું, હરેકને એક વાત બહુ ક્લિયર ખબર છે કે સ્કૂલ માટે કે હિતેન્દ્ર સર માટે સેન્ટરમાં સ્ટુડન્ટ છે. બરાબર. અને સ્ટુડન્ટ સેન્ટરમાં અને સ્ટુડન્ટ્સની સામે સર હું પેરેન્ટ્સને પણ કન્સિડર નથી કરતો, હું મારી જાતને પણ કન્સિડર નથી કરતો, મારા સ્ટાફને પણ નહીં કે કોઈને પણ, નોટ ઇવન અ ફાઇનાન્શિયલ પાર્ટ. પછી એની અંદર લોસ આવે કે સર પ્રોફિટ આવે, સેન્ટરમાં સ્ટુડન્ટ છે તો એક મારા પ્રોફેશનલ રિલેટેડ જે મારા એથિક્સ છે તે એક જ છે, સ્ટુડન્ટ્સના બેટરમેન્ટ માટે જે જરૂરી બનતું હોય એ કરવું અને એમાં ખપી જવું એ નક્કી છે. અને જો પર્સનલ એથિક્સની જો સર વાત કરું, એ મારા પ્રોફેશનલથી, અને પર્સનલ એથિક્સની વાત કરું તો સર બહુ એક સાદી સિમ્પલ થિંકિંગમાં પર હું ચાલવાળો વ્યક્તિ છું કે શક્ય આપણે જેને થઈ શકે એટલે આપણે કંઈક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે હેલ્પ કરી શકીએ અને શક્ય એટલું કે કોઈને આપણે નડતરરૂપ ન થઈએ. કારણ કે મેં નાની એવી જિંદગીમાં ઘણા બધા એવા વ્યક્તિ જોયા અને ઘણા બધા અમુક થોડાક, કેમ કે હું સોશિયલી પણ એક્ટિવ છું ને એવું, તો હું જોઉં છું કે ઘણા વ્યક્તિ લોકો જે ખરેખર વિધાઉટ રીઝન કંઈક બધું ઇસ્યુઝ કે એવું ક્રિએટ કરતા હોય. તો મારા ડેડીનો મારા બહુ આદર્શ માનું એના પરથી કે હું, મારા ડેડી હંમેશા એવું કહેતા, બેટા ઇસ્યુ અને સોલ્યુશન આ બે, કોઈ પણ વ્યક્તિને જજ કરવું હોય તો આના પરથી જજ કરાય. જે વ્યક્તિ સોલ્યુશન મેકિંગ હોય એને સેલ્યુટ કરાય, ઇસ્યુ મેકિંગ હોય તેનાથી દૂરી બનાવાય. તો હું પર્સનલ લાઈફની અંદર હંમેશા ગમે તેવો ઇન્સિડન્ટ કે એક્સિડન્ટ કે ઇસ્યુ હોય તો હું સોલ્યુશન પર માનું. એ મારો એક પર્સનલ એથિક્સ છે સર. હવે તમારા ફાધરની વાત કરીએ તો દરેક વ્યક્તિના કોઈને કોઈ આઈડિયલ હોય છે. યસ સર. બરાબર. એનામાંથી લોકો પ્રેરણા લઈને કંઈક એના જેવા બનવાની કોશિશ કરતા હોય. બિલકુલ સર. તમારા જીવનમાં કેટલા વ્યક્તિઓ આઈડિયલ છે? તમારા ફાધર તો છે જ, મને ખ્યાલ આવે છે. બિલકુલ બિલકુલ. પણ આ સિવાય પણ તમારા ટીચર્સ હશે, તમારે કોઈ પુસ્તકો વાંચે તો કોઈ મતલબ રાઇટર પણ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. તો એવા કોણ છે તમારી લાઈફમાં? સૌથી પહેલાં જો હું વાત કરું તો આની અંદર આ ફિલ્ડની અંદર સર મને બે વસ્તુ મારી સ્કૂલિંગ લાઈનની અંદર જે મને ખરેખર બહુ મેટર કરે છે. પહેલાં જો મારા ગુરુ જેમને હું માનું છું, જેમના આદર્શ પર જેમની પાસેથી મળવું ઓછું અને શીખવું વધારે એવો નિયમ હું પાડીને જો ચાલું છું તો મારા પહેલાં જે આની અંદર ગુરુ છે સર એ છે વિમલભાઈ પટેલ. એ બારડોલીના બહુ ખ્યાતનામ બિલ્ડર, આર્કિટેક્ટ છે અને એમનું જે વે ઓફ વર્કિંગ, એમનું મેનેજમેન્ટ, તો મારું જ્યારે પણ એમને મળવાનું થાય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમનું વે ઓફ વર્કિંગ હું બહુ કીન ઓબ્ઝર્વેશન રાખીને ઘણી બધી વસ્તુ એમની પાસેથી શીખું છું. અને હાલ ફિલહાલ જો મારી સ્કૂલની અંદર હું મહદઅંશે કહી શકું, એ લેવલ તો હું નહીં પહોંચી શકું, પણ મહદઅંશે એ સિસ્ટમ અને થીમ પર હું મારી સ્કૂલની અંદર વર્ક કરવાની, જેને કહેવાય મેનેજમેન્ટ. કારણ કે આજે સ્કૂલ એ ઓનલી ટીચિંગ પર ચાલતી વસ્તુ નથી સર, એની અંદર બંને પાર્ટ ઇન્વોલ્વ છે. એકેડેમિકની સાથે મેનેજમેન્ટ એટલું જ સાઉન્ડ જોઈએ. તો મારા મેનેજમેન્ટ ગુરુ જો હું કદાચ સર જેમને કહું તો એ વિમલભાઈ પટેલ. બિલકુલ. અને જો સર એકેડેમિક સાઇડની વાત કરું તો મારા આદર્શ અને મારા ખરેખર ગુરુ કે જેમને હું બહુ દિલથી માનું છું, જે અજીતસિંહ સુરમા સર. હા, તો એમનું વ્યક્તિત્વ જ એકચ્યુઅલી સર એવું છે કે નોર્મલી એવું જોવામાં આવે સર, જે મેં ખાસ એમની સાથે જે મને બહુ ડિફરન્ટ લાગ્યું કે સર કેવું હોય છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને જ્યારે સંપર્કમાં આવે અને એક વ્યક્તિ બીજી વ્યક્તિને જ્યારે જેટલું વધારે જાણતો થાય સર, તો એમના માટે એમનું માન સન્માન ધીમે ધીમે ઘટતું જાય. મે બી કદાચ એમના પર્સનલ વસ્તુ જાણે
તમે જોજો આ નેચરલ વસ્તુ છે કે જેટલું વધારે ટચમાં આવે, જેટલું વધારે જાણે, તો ધીરે ધીરે કરતે કદાચ એ વ્યક્તિ માટેનું જે માન, જે સન્માન કે જે હોય તે ઘટતું જાય. અત્યાર સુધી મારી લાઈફમાં મને એક જ વ્યક્તિ એવા જે મેં જોયા, જેમને મેં 100% હું એવું કહીશ કે મારા માટે આદર્શ છે, અને અજીતસિંહ સુરમા સર. બિકોઝ મેં જેટલું વધારે એમને જાણતો ગયો, મારા મનમાં એટલી એમના માટે રિસ્પેક્ટ વધતી ગઈ. હવે એ એમના પોતાના એમના એવા સંસ્કાર છે, એમનું કેરેક્ટર એ લેવલનું છે સર. એ બધી એ એજ્યુકેશન લાઇનની અંદર પણ ઇન્વોલ્વ છે, પોલિટિક્સની અંદર પણ ઇન્વોલ્વ છે, સામાજિક ધોરણે પણ એટલા બહુ જ આગળ પડતા વ્યક્તિ છે. તો એમની બધી વસ્તુના બધા પાસા જ્યારે હું જોઉં તો મને એમના માટે બહુ માન ને એવું સન્માનની ભાવના હંમેશા રહે. અને મારા માટે એક બહુ સૌભાગ્યની વાત સર, એ ખાસ હું આ સ્ટેજ પર જણાવવા માંગીશ કે હું સાયન્સનો સ્ટુડન્ટ છું સર. તો જે રીતે એમ કહી શકાય કે આપણે જ્યારે નાનલા હતા ત્યારે આપણને ભણવામાં આવતું કે ભાઈ શરીરની રચના તો કંકાલ તંત્ર પર આપણું શરીર ટકેલું છે, જેને કે સ્કેલેટલ સિસ્ટમ. તો સર જો મારી આ સ્કૂલ જે તમે જોઈ, એનું જો ખરેખર સ્ટ્રક્ચર જો ઊભું થયું છે, સ્ટ્રક્ચર ઇન ધ સેન્સ હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નથી કરતો, હું આખા સ્કૂલની જ વાત કરું છું. તેની પછાડી માત્ર ને માત્ર જો કોઈ જવાબદાર વ્યક્તિ છે તો એ છે વિમલભાઈ પટેલ. એમના વગર આ સ્કૂલ શક્ય જ નથી. એ બિલકુલ એટલે બિલકુલ હકીકત છે એમ. અને સર જે રીતના આપણા શરીરને જીવતા રાખવાનું, ધબકતા રાખવાનું કામ આપણું હર્ટ કરે, તે મારી સ્કૂલને કન્ટિન્યુઅસલી સર ધબકતા રાખવાનું કામ અજીતસિંહ સુરમા સાહેબ, એમની જે છત્રછાયા છે, જેમના અંડરમાં આપણી સ્કૂલ હાલમાં ચાલે છે. તો એ મારા માટે તમને હું એવું કહીશ કે એ બે વ્યક્તિ મારી જિંદગીમાં હાલ ફિલહાલ, અને ભગવાન એવી સદબુદ્ધિ મને આપે અને હંમેશા હર હંમેશ વધતી જાય, આજ સુધી મારી વધતી જ ગઈ છે. દરેક વ્યક્તિ માટે, બંને વ્યક્તિ માટે મને બહુ માન છે સર. અને એ જે તમે જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ખરેખર, તો મેં ભગવાન અને મારા માતા પિતા તો ડેફિનેટલી, પણ એ સિવાય મારી આ બે વ્યક્તિને તો મેં ખરેખર દિલથી સન્માન કરું છું સર. યસ. હવે એક બહુ અગત્યનો સવાલ કે આપણા છેલ્લા 10, 15 કે 20 વર્ષથી ફેમિલી બધા ડિવાઈડ થઈ રહેલા છે. ભાઈ અલગ થઈ જાય. બરાબર. તમારા ભાઈ વિશે મેં જ્યારે વાત સાંભળી કે તમારો ભાઈ તમારે બેકગ્રાઉન્ડ મતલબ બેકઅપમાં તમારો ભાઈ છે, તો રામ લક્ષ્મણની જોડી કહી શકાય કદાચ આજના સમયમાં. તો આ ભાઈ વચ્ચેનો પ્રેમ કેવી રીતના મતલબ ટકી રહે છે, તમને શું લાગે છે? ફેમિલી વેલ્યુઝ ઓછા થઈ રહેલા છે, એવા સંજોગોમાં આવું બહુ ઓછું જોવા મળે છે, એટલા માટે પૂછું છું. નહીં, બિલકુલ સર. કશે ને કશે સર પેરેન્ટ્સના જે સંસ્કાર છે કે પેરેન્ટ્સની જે કેળવણી છે એ બહુ જ જરૂરી છે સર. અને એના કરતાં વધારે જરૂરી છે સર, હું કદાચ મારા નેચર કે મારા સ્વભાવથી હું ઘણી ચૂક કરું છું, થાય છે, પણ લગભગ મારા જે મોટા ભાઈ છે એ રામ સમાન છે. એટલે તમે સમજી શકો, એ રામમાં બધી જ વ્યાખ્યા સમાઈ ગઈ. તો આ લખનને કઈ રીતે સાચવો અને કઈ રીતે લઈને ચાલવું, એ બધું જ એમને. અને સર ખાસ કરીને 2017 સપ્ટેમ્બરની અંદર આઈ લોસ્ટ માય ફાધર. તો ત્યાર પછી એ ભાઈ તરીકે પણ મારા એક બાપ તરીકે, એક ફાધર તરીકે જ, અને એમનું જે વ્યક્તિત્વ છે સર એ બહુ ડિફરન્ટ છે. કદાચ હું મારી આ સ્કૂલની અંદર મેં મારી જાતને ખપાવી દીધી છે એકેડેમિકની અંદર સર, સ્ટુડન્ટ્સ લોકો પછાડી. પણ મારા ભાઈનું, એટલે હું ભલે આની અંદર હું સાઉન્ડ છું, પણ સર મારા ઘરની અંદર કેટલા રૂપિયા કિલો શું આવે તે મને નોલેજ નથી, પણ મારા ભાઈનો જે નેચર તમને કહી શકું કે ઘરથી લઈને બિઝનેસ સુધી કે કોઈ પણ વસ્તુને સાંકળીને એકદમ રાખે છે. સપોઝ જાણે કે નાનલા છોકરાને બીમારીથી લઈને એના ખાવા પીવાથી લઈને બધી જ વસ્તુનું ધ્યાન. એટલે એકચ્યુઅલી એમની મહાનતા કે એ લેવલ છે કે જેના લીધે આ શક્ય છે. કે જે હકીકત એમ કહી શકાય કે જે હું ચાલું છું કે આ જે સંબંધ છે માત્ર એનો શ્રેય એમને. એ ખરેખર એક રામ જ છે, એટલા જ ગંભીર પણ છે, અને એક ફાધર તરીકે મને ટૂંકમાં હું એમનો દીકરો જ છું. યસ. હવે તમારા બંને ભાઈઓ વચ્ચે આવો પ્રેમ આજીવન, બિલકુલ ભગવાનને પ્રાર્થના. બીજો એક સવાલ કે બિઝનેસ હોય તો દરેક બિઝનેસના અલગ અલગ આપણે પ્રગતિ કરવા માટેના સ્ટેપ એટલે કે ગોલ હોય છે. યસ. તમારા નેક્સ્ટ ગોલ શું છે? સર ગોલ વિશે જો વાત કરું તો હું થોડોક સેટિસ્ફાઈડ લેવલનો પર્સન છું. એટલે જ્યારે મેં મારી લાઈફની શરૂઆત કરેલી, પ્રોફેશનલી વાત કરું, તો ત્યારે સર ખરેખર મારા મનમાં ઘણી બધી વસ્તુ હતી જે નોર્મલી કોઈ પણ વ્યક્તિને, મહત્વાકાંક્ષી દરેક વ્યક્તિ હોય, અને હું પણ ત્યારે એવું હતું.
અને જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મને પણ સર એવું હતું કે હું રાતોરાત એક બહુ મોટો બિઝનેસમેન થઈ જાઉં, મારી પાસે બંગલો હોય, ગાડી હોય, આ હોય તે હોય. પણ એ છે ને સર એક એજ્યુકેશન પછીનો સમય હતો. પણ જ્યારે એના પછી જ્યારે હું હકીકત પ્રોફેશનલી જ્યારે હું મારા ફેમિલી સાથે એકદમ ફેમિલી ઓરિએન્ટેડ થયો, ફેમિલી સાથે સંકળાયો, પછી સર મારી થોડીક વ્યાખ્યા બદલાઈ. પછી મને એવું થવા લાગ્યું કે સર પરિવાર સાથે રહેવું એ જે સંતોષ એ સર્વોપરી છે. એટલે મેં જ્યારે આ પ્રોફેશનની અંદર પણ આવ્યો તો એની અંદર સર હવે હાલ ફિલહાલની અંદર જે નોર્મલી લોકોના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ હોય છે, તો મારો હાલ ફિલહાલ શોર્ટ ટર્મ ગોલ એક જ કે મેં અત્યારે હાલ ફિલહાલ મેં 11-12 સાયન્સની અંદર એક સેચ્યુરેશન લેવલ મેં મેળવ્યું અને ભગવાન એને બરકરાર રાખે, કન્ટિન્યુ રાખે એ માટેની મને સદબુદ્ધિ, હિંમત, શક્તિ, ભક્તિ આપે. અને નજીકના ભવિષ્યની વાત કરું, કારણ કે બહુ લાંબુ ભવિષ્ય તો નથી વિચારતો, કારણ કે એવું કહેવાય છે કે ભાઈ બહુ લાંબુ ભવિષ્ય વિચારોમાં દુઃખ થાય. એટલે નજીકના ભવિષ્યની જો વાત કરું તો આગળ અમે 9th અને 10th આ જ સ્કૂલની અંદર હવે આપણે આગળ વધારવા જતા છે. તો હાલ ફિલહાલ આટલું. બાકી હાલ ફિલહાલ મને ઓલરેડી 2 સ્કૂલ મળે છે ટેક ઓવર કરવા માટે, પણ એવો મારો કોઈ બહુ એવો ઇન્ટેન્શન નથી કે આજે કાલે 2 સ્કૂલ, પરમ દિવસે 3 સ્કૂલ. આઈ એમ ક્વાઇટ સેટિસ્ફાઈડ પર્સન. બસ જે આપણે કરીએ એકદમ 100% અને કોન્ક્રીટ કરી શકીએ એવી થોડીક થિંકિંગ છે. એટલે મારા માટે કદાચ એ બહુ એ ટાઈપનો તો ગોલ નથી, પણ હમણાં હાલ ફિલહાલ મારો આટલો ગોલ છે કે મારે આ સ્કૂલને ધી બેસ્ટ લેવલ પર સેટઅપ કરવી છે સર. દેટ્સ ઇટ. હવે તમારી દ્રષ્ટિએ સક્સેસની વ્યાખ્યા શું? સક્સેસ એકચ્યુઅલી ડિપેન્ડ્સ કે સપોઝ નોર્મલી કોઈ વ્યક્તિ છે તો એમના માટે એવું કે સક્સેસ ક્યારેક ગણાય, તો એક બહુ સિમ્પલ વ્યાખ્યા ફિટ થતી હોય કે ભાઈ આ વસ્તુનો મેં ટાર્ગેટ કર્યો. જે આજની લાઈફમાં જે દરેક દોડતા છે, તમે મેં દરેક વ્યક્તિની વાત કરું તો એક ટાર્ગેટ હોય છે. એ ટાર્ગેટ એચીવ થઈ ગયો એટલે એ પોતાના મનમાં, દિલને, દિમાગમાં એવું વિચારે કે મારી સક્સેસ, જો આઈ ગેટ ધ સક્સેસ, મને સક્સેસ મળી ગઈ, કારણ કે મેં જે ટાર્ગેટ વિચારેલો એ મેં એચીવ કરી લીધો એટલે મને સક્સેસ મળી ગઈ. મારામાં થોડુંક ડિફરન્ટ છે. મેં થોડુંક એવું માનું છું, ડેફિનેટલી હું ટાર્ગેટ ઓરિએન્ટેડ છું. બહુ જ શોર્ટ ટર્મ ટાર્ગેટ, લોંગ ટર્મ ટાર્ગેટ હું બંને લઈને ચાલું છું. મારી 2 ડાયરી છે, એ પ્રમાણે હું મારું મેન્ટેન થતું હોય છે. મારા જે PM છે, પર્સનલ મેનેજર, એ હંમેશા મારી બધી વસ્તુની ડિટેલ્સ રાખતા હોય અને એ પ્રમાણે હું એને ફોલો કરતો હોઉં કે શોર્ટ ટર્મ ટાર્ગેટ, લોંગ ટર્મ ટાર્ગેટ. બટ એચીવ કર્યું એટલે સક્સેસ, નોટ લાઈક દેટ. બટ મારું એવું માનવું છે સર કે હું થોડોક છે ને સર મારામાં એક્યુરસી અને પ્રેસિશન પર મને બહુ વધારે ભાર. જે પણ કામ કરો ભલે ઓછું કરો પણ સર બહુ જ એક્યુરેટ અને કોન્ક્રીટ હોવું જોઈએ. એટલે એ એક્યુરસી હોવી બહુ જરૂરી છે. એટલે મારું એવું માનવું છે કે સર એ કામ થઈ ગયું અને પછી જો આપણને સંતોષ મળ્યો તો વિથ ધેટ સેટિસ્ફેક્શન ઓનલી ઇટ ઇઝ અ સક્સેસ. અગર જો એ કામ થયા પછી પણ જો સર આપણને સંતોષ નહીં મળ્યો તો એ સેટિસ્ફેક્શન નથી. અને એવું થાય સર, ઘણી વખત આપણે કોઈક વસ્તુ માટે એકદમ એને મેળવવા માટે સર આપણે બેબાકડા થઈ ગયા, અને જ્યારે મળી જાય પછી જે સંતોષ મળો છે કદાચ એ નહીં મળે. પણ વ્યક્તિ આવી ચાલે જો મેં મેળવી લીધું એટલે ઇટ્સ અ સક્સેસ. નો, ઇટ્સ નોટ અ સક્સેસ. જો કદાચ એટ ધી એન્ડ ઓફ ધ ડે તમને સેટિસ્ફેક્શન નથી તો એ સક્સેસ નથી સર. સેટિસ્ફેક્શન ઇઝ ધ પ્રાયોરિટી ફોર મી. એ ટાર્ગેટ એચીવ કરવા કરતાં વધારે એચીવ કર્યા પછીનું સેટિસ્ફેક્શન, સંતોષ છે તો સર સક્સેસ છે. યસ સર. ઓકે. હવે તમે નસીબમાં માનો છો? હા. નસીબને હળવદ બેમાંથી જો કોઈ ગોલ માટે પહોંચવું હોય તો તમે કઈ માર્ગ પસંદ કરો? નસીબમાં માનું છું, પણ નસીબને તો હું રસ્તો નથી માનતો. એની પછાડીનું કારણ છે કે મારા ફાધર બહુ લાઈવ પર્સન હતા ને એમણે જે અમુક સ્ટેટમેન્ટ જે મને આપેલા છે અમારી લાઈફમાં, બહુ લિમિટેડ સ્ટેટમેન્ટ, પણ એ મેં અને મારા મોટા ભાઈ ખરેખર ભગવાનથી વધારે અમારા ફાધરને માનીએ છીએ. તો એમના એ સ્ટેટમેન્ટ અમે એકદમ દિલ, દિમાગ, અંતરાત્મામાં ફિટ કરી લીધા છે. મારા ડેડી હંમેશા એક સ્ટેટમેન્ટ કહેતા કે દીકરા કહે મારા ડેડીએ બહુ હાર્ડવર્ક કરેલ છે. એટલે મેં તમને કીધું કે હું એવું માનતો નથી કે નસીબ માટે કોઈ રસ્તો બન્યો જ નથી. મારું તો માનવું છે રસ્તો તો એક જ છે અને એ છે હાર્ડવર્ક જ. કારણ કે મારા ડેડી હંમેશા કહેતા કે દીકરા મહેનત કર્યા પછી મળી જાય તો નસીબ, મહેનત કર્યા વગર આશા રાખવી જ ગાંડ પણ છે. એટલે હું તો એવું જ માનું કે રસ્તો એક જ છે અને ઓનલી હાર્ડવર્કથી જ મેળવી શકાય. અને હાર્ડવર્ક પછી પણ મળી જાય સર
તો એ નસીબ છે. કારણ કે કદાચ આજે ભગવાને વિઘ્નહર્તા ગણેશે જે મને આપ્યું, કદાચ મારી જે સ્કૂલ છે સર, મારા કરતાં કદાચ ઘણી પ્રતિભાશાળી વ્યક્તિ, કદાચ મારા કરતાં ઘણી વધારે હાર્ડવર્કિંગ વ્યક્તિ હશે જ, બિલકુલ હશે, કે જેને કદાચ આ લેવલ આ વસ્તુ નહીં મળી હોય. તો એટલે હું ડેફિનેટલી માનીશ કે મને જો મળ્યું તો એ મારું નસીબ છે સર. બરાબર છે. યસ. હવે છેલ્લો સવાલ. યસ સર. કે તમારી સ્કૂલનું નામ SBR સ્કૂલ છે. યસ સર. એનું લોંગ ફોર્મ કે નામ કેવી રીતના પડ્યું એના વિશે વાત કરો. સર, હું જ્યારે 12th સાયન્સમાં હતો તો ત્યારે અમારી સોસાયટીની અંદર થોડાક બોયઝ લોકો ભેગા થઈને ગણેશજીની સ્થાપના કરેલી. તો જ્યારે હું ત્યાં દાદાને પગે લાગવા જતો, તમને ખ્યાલ હશે 10 દિવસ આપણે ગણેશજી બેસાડીએ, તો હું પગે લાગવા જતો, રોજ જતો. તો મને બહુ મનમાં એવી ઈચ્છા થતી કે મારે પણ ગણેશજી બેસાડવા છે એવું. પણ 11th અને 12th સાયન્સ હતું એટલે એ વસ્તુ શક્ય નહીં થઈ શકી. તો મેં દાદાને એવું મનથી કીધું કે દાદા, જો શક્ય હશે ને તમે એવા આશીર્વાદ આપશો ને, કદાચ તમે એવી મને સૌભાગ્ય આપો કે તમે મને નિમિત્ત બનાવો તમને તમારી સ્થાપના માટે, તો મારા માટે બહુ મોટું સૌભાગ્ય હશે. તો મેં એવું કીધેલું કે 12th પછી, હમણાં હાલ ફિલહાલ તો 11th અને 12th સાયન્સમાં બિઝી છું, બટ ત્યાર પછી કદાચ જો શક્ય થશે તો હું બેસાડીશ, દાદાની સ્થાપના કરીશ. અને એવું થયું. અને ત્યાર પછી 12th સાયન્સ પછી મારું એક ઘણું મોટું ફ્રેન્ડ સર્કલ રેડી થયું સર, અને એમના થ્રુ મેં ગણેશજીની સ્થાપના કરી. હવે એ જે સ્થાપના જે મેં કરી સર, એ કન્ટિન્યુઅસલી 10 વર્ષ સુધી કરી. ત્યાર પછી સર અમે એ જ ગણેશજીને એક અલગ નામથી રિપ્રેઝન્ટ કર્યા, અને એમનું નામ છે સબસે બડા રાજા. સબસે બડા રાજા. તો એ જે નામ છે વિઘ્નહર્તા ગણેશજીનું જ છે. અને એ અમે જે બેસાડીએ છીએ, લગભગ એવું કહી શકાય સર કે દાદાની સ્થાપન, પૂજન અને વિસર્જન બહુ એન્જોય કરીને, બહુ દિલથી, અને કદાચ એવો પ્રસંગ અમે અમારી લાઈફમાં બીજો નથી માનતા, એટલું દિલ ખોલીને અમે એ વસ્તુને એન્જોય કરીએ છીએ. તો એ દાદાએ એક ઓપોર્ચ્યુનિટી આપી, અને ત્યારે જ્યારે મેં એ ગણેશજી એ જ હતા, પણ 10 વર્ષ પછી મેં તમને કીધું અમે થોડુંક વિથ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ નેમ અમે થોડુંક એક લાર્જ સ્કેલ પર અમે ટ્રાય કરી, અને જેની અંદર રાજમહેલની અંદર એક વિરાટ મૂર્તિની સ્થાપના કરીને, તો એ જે છે એ આખા બારડોલીની અંદર લગભગ દરેકને ખ્યાલ છે સબસે બડા રાજા. અને એ દાદા બેસાડ્યા પછી ઓલ ઓફ અ સડન એક ટ્રાન્સફોર્મેશન મારી પર્સનલ લાઈફમાં આવ્યું સર. એ દાદા બેસાડ્યા પછી જે રીતે દાદાને વિરાટ કર્યા, તે રીતે કદાચ મારું કદ પણ વિરાટ થયું, જે રીતે તમે ગણી શકો. તો જ્યારે સ્કૂલનું પ્લાનિંગ થયું, બધી જ વસ્તુ થયું, તો ડેફિનેટલી એમના વગર શક્ય જ નહીં હતું. એટલે માત્ર ને માત્ર એમના લીધે જ થયું. એટલે પછી મેં સ્કૂલનું નામ SBR સાયન્સ સ્કૂલ, SBR દેટ ઇઝ સબસે બડા રાજા, ગણેશજીના નામ પરથી, સબસે બડા રાજા જે છે વિઘ્નહર્તા ગણેશના નામ પરથી જ રાખ્યું. યસ. ઓકે. હવે મિત્રો, આ છે હિતેન્દ્રભાઈ પાંડે, જેઓ આ સ્કૂલના સંચાલક છે, પોતે માલિક છે, ટ્રસ્ટી છે, અને ખૂબ સરસ સ્કૂલ એમણે બનાવી છે. જે લોકો, જે પેરેન્ટ્સ પોતાના દીકરાઓને સાયન્સ સ્ટ્રીમમાં ભણાવવા માંગે છે, તો જો બારડોલી આવવાનું થાય અથવા બારડોલીની આજુબાજુમાં જો રહેતા હોય, તો મારી ખાસ વિનંતી છે કે એક વખત આ સ્કૂલની વિઝિટ કરજો. તમને આ સ્કૂલ કંઈક અલગ, બીજી બધી સ્કૂલ કરતાં કંઈક અલગ તમને અહીં જોવા મળશે. અને ખૂબ સરસ, મેં તો આ સ્કૂલ જોઈને બહુ જ મને આનંદ થયો. અને એમનું જે વિઝન છે, એમની આ સ્કૂલ ચલાવવા પાછળનો જે ઇન્ટેન્શન છે, એ પણ એકદમ ક્લિયર છે કે એમના સ્ટુડન્ટોને સારામાં સારું નોલેજ, શિક્ષણ અહીંયાથી મળી શકે. તો હિતેન્દ્રભાઈ, મારી ખૂબ ખૂબ શુભેચ્છા તમને. થેન્ક યુ સર. થેન્ક યુ. અને તમે આ સ્કૂલની અંદર ખૂબ મોટું નામ કમાવો, બારડોલીની અંદર, બારડોલીથી આગળ વધીને જિલ્લા લેવલે, જિલ્લાથી રાજ્યમાં અને બિલકુલ સુધી તમારું નામ થાય આ સ્કૂલનું. અને જે અહીંથી સ્ટુડન્ટ ભણીને જાય, એ સ્ટુડન્ટમાંથી કોઈક આપણે અબ્દુલ કલામ જેવા કોઈક વૈજ્ઞાનિક બને, એવી શુભેચ્છા પાઠવું તમને. થેન્ક યુ. અને તમને ભગવાન ખૂબ શક્તિ આપે. સબસે બડા રાજા જે છે આપણા ગણેશજી, એમની પણ આશીર્વાદ છે તમને. અને તમને મળીને ખૂબ આનંદ થયો મને. પણ. નમસ્કાર. થેન્ક યુ સર. થેન્ક યુ.